હેલો સ્ટુડન્ટ્સ, આપણે એક્સરસાઇઝના 11.15 થી 20 સુધીના એક્ઝામ્પલ આજે આ વિડીયોમાં કવર કરીશું. અંદર તો આપણને અહીંયા આગળ ક્વેશ્ચનમાં શું કીધું, વોટ ઇઝ ધ ડી બ્રોગલી વેવલેન્થ ઓફ, અને અહીંયા તમને 3 ડિફરન્ટ પાર્ટિકલ્સ આપ્યા છે, જેમના માસ સ્પેસિફાઈ કરી દીધા છે અને સાથે સાથે તમને એમની શું આપી દીધી છે, સ્પીડ પણ આપી દીધી છે. અંદર તો પહેલાં તો શું કીધું છે, બુલેટ આપ્યું છે, બુલેટનું માસ તમને પ્રોવાઈડ કર્યું છે અને સ્પીડ આપી, પણ સ્પીડ ધ્યાન રાખો 1 કિલોમીટર પર સેકન્ડ, એટલે આપણે શું લખીશું 1000 મીટર પર સેકન્ડ લખીશું અહીંયા ગાડી. સમજ પડે છે? હવે ડી બ્રોગલી વેવલેન્થ ફાઇન્ડ કરી દીધી છે. આપણી પાસે ડી બ્રોગલી વેવલેન્થનું શું હતું, હિન્દુસ્તાન પેટ્રોલિયમ પંપ, બરાબર. અને જો પી ના ખબર હોય તો આપણે એની જગ્યાએ શું લખીશું, એમ બી લખીશું. એચ ની વેલ્યુ તો ખબર છે, એમ પણ આપ્યો છે, વી પણ આપ્યો છે. આન્સર લાવતા આવડે કે ના આવડે આપણને અંદર? હા કે ના? એકદમ લલ્લુ જેવો છે. સેમ ટુ સેમ રીતે તમારે શું કહેવાય કે બીજા બે માટે કામ કરવાનું છે. કોના માટે? બી અને સી માટે. અંદર કે બોલ ઓફ માસ 0.060 kg મૂવિંગ એટ અ સ્પીડ ઓફ 1 મીટર પર સેકન્ડ આપેલું છે તમને, તો માસ અને સ્પીડ આપી દીધી છે. કઈ ભાઈ આગળ કરવાનું? અને સેમ રીતે 10 પાર્ટિકલ માટે પણ તમને કીધું છે અંદર, અને એની પણ સ્પીડ તમને અહીંયા આગળ શું કહે પ્રોવાઈડ કરી છે. તો તમે જોઈ શકો છો કે સૌથી વધારે વેવલેન્થ કોની મળે છે, સૌથી ઓછી વેવલેન્થ કોની મળે છે અંદર, બરાબર. તો બુલેટ ખરી, એની વેવલેન્થ ખાસી બધી નાની મળે છે અંદર. પછી એના પછી તમે બોલ ફેંકો છો, એની પણ વેવલેન્થ તમને બહુ નાની મળે છે, બરાબર. અને ત્યાર પછી પાર્ટિકલ ખરો, એની પણ થોડી શું મળે છે, નાની મળે છે. હવે 10⁻⁻25 એટલે ખરેખર બહુ નાની વેલ્યુ કહેવાય અંદર. સમજ પડે છે આટલો પાર્ટ દરેક જણને? હા કે ના? ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને શું કહે છે, 11.16 માં એન ઇલેક્ટ્રોન એન્ડ ફોટોન ઈચ હેવ ધી વેવલેન્થ, એટલે કે બંનેની વેવલેન્થ તમને કહી દીધી છે. તો આપણે લખીશું લેમ્બડા ઈ ઇક્વલ ટુ લેમ્બડા પી ઇક્વલ ટુ 1 × 10⁻⁹ મીટર લખાશે આપણાથી અંદર, બરાબર. તો આપણને પહેલા તો શું કીધું છે, ફાઇન્ડ ધેર મોમેન્ટમ. મોમેન્ટમ એટલે સાદી ભાષામાં મોમેન્ટમ કહેવાય ભાઈ. તો મોમેન્ટમનું ઇક્વેશન શું હતું ભાઈ? એકચ્યુઅલમાં લેમ્બડાનું ઇક્વેશન શું હતું? h/p હતું. તો એના પછી p ઇક્વલ ટુ શું લખાય? h/λ લખાય કે ના લખાય? હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેની વેવલેન્થ સેમ છે, તો પછી એમનું મોમેન્ટમ પણ તમને શું મળશે? સેમ મળશે કે નહીં મળે અંદર? હા કે ના? તો તમે જસ્ટ વેલ્યુ મૂકો, ડિવિઝન કરો. ડિવિઝન બી કાંઈ જરૂર નથી અંદર, સીધું 10 નો પાવરનું સબટ્રેક્શન કરો એટલે આપણો આન્સર શું થઈ ગયો? રેડી થઈ ગયો અંદર. હવે બીજું શું કીધું છે તમને કે એનર્જી ઓફ ધ ફોટોન, ફોટોનની આપણે શું કહે છે, એનર્જી ફાઇન્ડ કરવાની છે. તો એનર્જીનું ઇક્વેશન આપણે શું લેતા હતા ભાઈ? HF લેતા હતા, અને એફ ના ખબર હોય તો આપણે શું કરતા? c/λ લેતા હતા. એચ ખબર છે, સી તો ખબર જ છે, અને લેમડા તમને ફોટોનની આપી દીધી છે અંદર. શોધાય કે ના શોધાય? આપણે જૂનમાં એનર્જી રાખવાની, ઈવીમાં પૂછે તો કન્વર્ટ કરવાની, બાકી કોઈ જરૂર છે નહીં અંદર. સમજ પડે છે આટલો પાર્ટ દરેક જણને? હા કે ના? આવડશે ને અંદર? વાંધો નહીં આવે ને? ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ અંદર કે કાઇનેટિક એનર્જી પણ તમને શું કીધી છે ભાઈ? ફાઇન્ડ કરવા કીધી છે અંદર. તો કાઇનેટિક એનર્જી તમે કેવી રીતના ફાઇન્ડ કરશો? હવે તમને ખબર છે કાઇનેટિક એનર્જી ઇક્વલ ટુ 1/2 mv² તો લખ્યું છે, પણ બીજું પણ ઇક્વેશન છે ઇન ટર્મ્સ ઓફ મોમેન્ટમ, p²/2m. હવે તમને મોમેન્ટમ ઓલરેડી ખબર છે, હા કે ના? અને તમને જે કાઇનેટિક એનર્જી કીધી છે ખાલી ઇલેક્ટ્રોનની કીધી છે, ઇલેક્ટ્રોનનું માસ પણ આપણને ખબર છે અંદર. તો જો p ની વેલ્યુ તમને ઉપર મળી હતી, લખી દીધી અહીંયા ગાડી, બરાબર. 2 અને ઇલેક્ટ્રોનનું માસ કર્યું, સિમ્પલ ડિવિઝન કરો, કાઇનેટિક એનર્જીનો આન્સર આવી જાય કે ના આવી જાય? અગેન આપણે આન્સર તો જૂલમાં રાખવાનો, પૂછે તો જ ઈવીમાં કન્વર્ટ કરવાનું, કાં તો સ્ટોપિંગ પોટેન્શિયલની વાત થાય ત્યારે આપણે ઈવીમાં કન્વર્ટ કરવાની, કાં તો કાઢવાની વાત કરવાની અંદર. સમજી ગયા કે ના સમજી ગયા અંદર? છે ને એકદમ સિમ્પલ એક્ઝામ્પલ. ચલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણને શું કહે છે કે ફોર વોટ કાઇનેટિક એનર્જી ઓફ ધ ન્યુટ્રોન will be associated de Broglie wavelength be 1.40 × 10⁻⁻10 મીટર, બરાબર. એટલે કે સાદી ભાષામાં આપણે શું શોધવાનું છે ભાઈ? કે ફાઇન્ડ કરવાનો છે. કોના માટે? ન્યુટ્રોન માટે, બરાબર. અને એની આપણને ડી બ્રોગલી વેવલેન્થ આપી દીધી છે. હવે કે શોધવું હોય તો આપણે પેલી ફોર્મ્યુલા વાપરીશું p²/2m. જો તમને આ ફોર્મ્યુલા ડાયરેક્ટ યાદ હોય તો વાંધો નહીં, કદાચ ના યાદ આવે તો આપણે k ઇક્વલ ટુ p²/2m તો ખબર જ છે અંદર, બરાબર. અને p ની જગ્યાએ શું લખાય ભાઈ? બોલો. અત્યારે આપણે લેમ્બડા ઇક્વલ ટુ શું લખ્યું છે? h/p લખ્યું છે. p ની જગ્યાએ શું લખાય? h/λ લખાય, પણ સ્ક્વેર છે એટલે શું લખાય? h/λ² × 2m લખાય કે ના લખાય? તો તમને k નું ફાઇનલી શું મળશે? આવું ઇક્વેશન મળશે અંદર. સમજ પડે છે અંદર? હા કે ના? જો h ખબર છે, લેમ્બડા તમને આપેલો છે, ન્યુટ્રોનનું માસ કોના જેટલું લેવાનું ભાઈ? પ્રોટોન જેટલું લેવાનું અંદર. સમજ પડે છે અંદર? 1.67 × 10⁻27, બરાબર. લેમ્બડાની વેલ્યુ તો આપેલી છે તમને અંદર, h ની વેલ્યુ ખબર છે. સિમ્પ્લિફાઈડ કરો તો તમને k નો આન્સર મળી જાય કે ના મળી જાય અંદર? હા કે ના? એકદમ સિમ્પલ છે. આ ચેપ્ટરનો ફાયદો એટલો જ છે કે બસ તમને કન્સેપ્ટ ખબર હોય અને ઇક્વેશન યાદ આવી જાય એટલે તમારો જવાબ આવી જાય અંદર, બરાબર. બીજું આપણને આ ક્વેશ્ચનમાં શું કહે છે કે ઓલ્સો ફાઇન્ડ આઉટ ધ ડી બ્રોગલી વેવલેન્થ ઓફ ધ ન્યુટ્રોન ઇન ધ થર્મલ ઇક્વિલિબ્રિયમ વિથ ધ મેટર હેવિંગ ધ એવરેજ કાઇનેટિક એનર્જી ઓફ 3/2 kBt, બરાબર. એટલે કે અહીંયા આગળ જે k લખ્યો છે એકચ્યુઅલમાં શું છે? kB છે, જેને આપણે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ તરીકે કહે છે ને,
बराबर। तो याद राखવાનું જ્યારે થર્મલ કાઇનેટિક એનર્જીની વાત કરતા હતા, થર્મલ રિલેટેડ વાત કરીએ તો k નું ઇક્વેશન આપણે શું લઈએ છે 3/2 kBT લઈએ છે અંદર। અને અહીંયા ટેમ્પરેચર ખરું તમને કેટલું સજેસ્ટ કીધું છે ભાઈ 300 કેલ્વિન કીધું છે અહીંયા આગળ, બરાબર। તો તમારે એના પરથી સૌથી પહેલા તો શું કરવાની છે કાઇનેટિક એનર્જી ફાઇન્ડ કરવાની। કેમ? કારણ કે તમને ટેમ્પરેચર 300 કેલ્વિન કીધું છે અને બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટની વેલ્યુ આપણે કેટલી લઈએ છીએ 1.38 × 10⁻23 લઈએ છીએ અંદર, બરાબર। મોલમાં પણ તમે યાદ કરો કે એવોગાડ્રો નંબરમાં પણ આપણે 10⁻26 લઈએ છીએ ને અંદર, એવું અહીં બી છે, ખાલી આગળ વેલ્યુ શું છે ભાઈ 1.38 છે અંદર। તો તમે શું કરો કે 3/2 kBT વાળા ઇક્વેશનમાં k ની અને t ની વેલ્યુ મૂકી દો અંદર, તો તમને કાઇનેટિક એનર્જી મળી જશે અંદર, બરાબર। હવે કાઇનેટિક એનર્જી મળી જાય તો ઉપર જ આપણે ત્યાં ઇક્વેશન શું લાવ્યા હતા h² લેમ્બડા સ્ક્વેર ઇન્ટુ 2m લીધું હતું। હવે લેમ્બડા તમારે ફાઇન્ડ કરવાનો છે, તો લેમ્બડા ઉપર લઈ જાઓ, k નીચે લાવો, બરાબર। તો લેમ્બડા સ્ક્વેર ઇક્વલ ટુ ઇક્વેશન શું થાય ભાઈ h² / 2m k થાય કે ના થાય, અને પછી સ્ક્વેર રૂટ કરી દેવાનું, કામ પૂરું થઈ ગયું કે ના થઈ ગયું અંદર, હા કે ના। તો જો અહીંયા આગળ તમે જોઈ શકો છો h અને 2m કે ટોટલી શું આવશે અંડર રૂટમાં આવશે, બધાની વેલ્યુ મૂકો અને સિમ્પલી લેમ્બડાનો શું કરો જવાબ લઈ આવો અંદર, છે એકદમ ઇઝી એક્ઝામ્પલ, બરાબર। ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર આગળ વધીએ આપણે અંદર। नेक्स्ट क्वेश्चन अपन शू कहे अँ अंदर के शो दैट द वेवलेंथ ऑफ द इलेक्ट्रोमैग्नेटिक रेडिएशन बराबर द शो द वेवलेंथ ऑफ द इलेक्ट्रोमैग्नेटिक रेडिएशन इज इक्वल टू द डी ब्रॉगली वेवलेंथ ऑफ इट्स क्वांटम फोटोन, बराबर। એટલે કે આપણને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની ડી બ્રોગલી વેવલેન્થને કોની સાથે કમ્પેર કરવા કહેશે, પ્રૂવ કરવા કહેશે કે ભાઈ જે ફોટોન ખરો એની જે વેવલેન્થ હોય એની સાથે શું થાય છે મેચ થાય છે। તો આપણને ખબર છે ફોટોન હોય તો એની ડી બ્રોગલી વેવલેન્થની ઇક્વેશન શું છે ભાઈ લેમ્બડા ઇક્વલ ટુ h/p છે અંદર। હવે સમજો આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન થાય છે એની સપોઝ વેવલેન્થ ખરી કેટલી છે ભાઈ લેમ્બડા ડેશ લઈ લો અને એને એસોસિએટેડ ફ્રીક્વન્સી તમે કેટલી લઈ લો ભાઈ f લઈ લો અંદર, સમજ પડે છે કે નથી પડતો ભાઈ। તો યાદ કરો પેલું આઇન્સ્ટાઈન વાળું ઇક્વેશન હતું એનર્જીનું શું હતું અહીંયા આગળ √p²c² + m²c⁴ હતું, યાદ આવે છે કંઈક અંદર। એમાં જો વેસ્ટમાં 0 હોય તો આ ટર્મ આખી 0 બની જાય, તો ખાલી તમારી પાસે e માટે રહેશે શું અંદર p²c²। હવે વર્ગ છે બંનેનો વર્ગમૂળ છે તો નીકળી જાય તો તમને e ઇક્વલ ટુ શું મળશે ભાઈ pc મળશે। તો તમારે એમાંથી વેગમાન શોધવું હોય સોરી મોમેન્ટમ શોધવું હોય તમારે અંદર, તો p ઇક્વલ ટુ શું થશે ભાઈ e/c થશે કે નહીં થાય અંદર। હવે p ઇક્વલ ટુ e/c તો લખ્યું, પણ એનર્જીની વાત કરીએ આપણે અંદર, તો એનર્જી બરાબર આપણે શું લઈએ છે hf લઈએ જ કે નહીં લેતા અંદર, તો ડિવાઈડ/c આવશે। હવે f ખરો એની જગ્યાએ આપણે શું લખી શકીએ ભાઈ c/લેમ્બડા, અને c તો cc કટ થઈ ગયો, તમને આન્સર શું મળ્યો લેમ્બડા મળ્યો, પણ યાદ રાખવાનું આગળ લખવાનું શું છે લેમ્બડા ડેશ લખવાનું છે આપણે અંદર, समझा के ना समझा अंदर, बराबर। तो फाइनली तमने लेम्बडा डैश ने अहीं આગળ p इक्वल टू क्वेश्चन મળે છે, તો p इक्वल टू તમને શું મળ્યું h/લેમ્બડા ડેશ મળ્યો, તો લેમ્બડા ડેશ ઇક્વલ ટુ શું મળ્યું h/p મળ્યું। પણ ક્વેશ્ચન પ્રમાણે આપણે જોવા જઈએ તો ફોટોનની જે વેલ્યુ છે એ જ લેમ્બડા ડેશ મળે છે, એનો મતલબ લેમ્બડા અને લેમ્બડા ડેશ બંને શું થઈ ગયા સેમ થઈ ગયા, કહેવાય કે ના કહેવાય અંદર, हाँ के ना, बराबर। અને એનું સ્ટેટમેન્ટ લખવાનું કે thus the lambda dash is the wavelength of the electromagnetic radiation which is equal to the de Broglie wavelength of the photon with the wavelength lambda। hence આપણને જે કીધું છે શું થઈ ગયું ભાઈ પ્રૂવ થઈ ગયું, so that કીધું છે ને આપણને અંદર, સમજ પડે છે દરેક જણે આટલો પાર્ટ, હા કે ના, બરાબર। ચલો ત્યાર પછી 19 નંબરના ક્વેશ્ચન્સની વાત કરીએ આપણને, તો શું કહે છે કે what is the de Broglie wavelength of the nitrogen molecule in air at 300 Kelvin, बराबर છે। હવે સીધી રીતે યાદ કરો પેલું આપણે ઇક્વેશન ધ્યાનમાં લીધું હતું એ જ ઇક્વેશન અહીં આગળ તમારે ચલાવવાનું છે અંદર, બરાબર। કે આપણી પાસે ઇક્વેશન શું હતું યાદ કરો k ઇક્વલ ટુ આપણે શું લખ્યું હતું h² / λ² 2m લીધું હતું અંદર, બરાબર। તો લેમ્બડા ઇક્વલ ટુ શું થશે ભાઈ h² / 2m k થાય કે ના થાય અંદર, લેમ્બડા સ્ક્વેર ઇક્વલ ટુ, અને જો સ્ક્વેર ના કરો તો અહીં આગળ આને સ્ક્વેર રૂટમાં રાખવું પડશે અંદર। હવે k ની વેલ્યુ તમને આપેલી નથી પણ તમને 300 કેલ્વિનના ટર્મ્સમાં વાત કરી લીધી અંદર, બરાબર। તો આપણે 3/2 kBT પરથી કાઇનેટિક એનર્જી શોધી શકીએ કે ના શોધી શકીએ અંદર, આગળ જે જવાબ આવે એ જ આવશે કે અલગ આવશે આમાં અંદર, સમજ પડે છે આટલો પાર્ટ, હા કે ના, બરાબર। તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે ભાઈ આ વેલ્યુ શોધી કાઢવાની છે અંદર, એટલે તમને k મળી ગયો અહીંયા આગળ। હવે k મળી ગયો, હવે તમારે એટોમિક માસ નાઇટ્રોજનનું એમ તો ખબર જ છે, છતાં તમને એક ક્વેશ્ચનમાં આપ્યું છે ભાઈ 140076 U, બરાબર છે। તો એ વેલ્યુ તમારે અહીંયા આગળ શું કરશે યુટિલાઇઝ કરવાની રહેશે અંદર, બરાબર। તમે યુટિલાઇઝ કરો એટલે તમારું કામ અહીંયા આગળ શું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું કે ના થઈ ગયું અંદર, હા કે ના, બરાબર। તો તમને માસ ખબર છે, h ખબર છે, k ખબર છે, તો તમને શું મળી જાય ડી બ્રોગલી વેવલેન્થ મળી જાય કે ના મળી જાય અંદર, સમજ્યા। હવે આટલું બધું લાંબુ કાંઈ જરૂર નથી, આપણે જે
જે કોમન મેથડ ચાલતા છે એ કોમન મેથડ પ્રમાણે જ આપણે અહીંયા આગળ શું કરીશું ભાઈ સોલ્યુશન કરીશું અંદર સમજ પડે છે દરેક જણ આટલો પાર્ટ હા કે ના ચલો તો હવે છેલ્લો એક્ઝામ્પલ જોઈ લઈએ અંદર જે 20 નંબરનો છે એ આપણને શું કહે છે અહીંયા આગળ અંદર કે estimate the speed with which બરાબર electron emitted from the heated emitter of an evacuated tube impinged on the collector maintaining a potential difference of 500 volt with respect to the emitter. Ignore the small initial speed of the electron. The specific charge of the electron, that is E by m, is given to be 1.76 into 10⁻11 coulomb per kg. તો આપણે અહીંયા આગળ એકચ્યુઅલમાં ફાઇન્ડ તો શું કરવાનું છે ભાઈ ઇલેક્ટ્રોન જે એમિટ થાય છે એની શું ફાઇન્ડ કરવાની છે સ્પીડ ફાઇન્ડ કરવાની છે અંદર બરાબર છે તો ચલો હવે આના સોલ્યુશન્સ માટે કરીએ શું તો સૌથી પહેલા તમને પોટેન્શિયલ આપ્યો છે E by m નો રેશિયો અને આપણને ઇલેક્ટ્રોન કીધો છે તેનું માસ તો ખબર જ છે કે નથી ખબર હવે આપણે ઓલરેડી આ એક ફોર્મ્યુલા છે હવે છે કે K = EV0 લેતા હતા અંદર હા કે ના તો એમાં તમે શું કરો K ની જગ્યાએ 1/2 mv² લખો ઇક્વલ ટુ શું થશે EV0 થશે અંદર સમજ પડે છે એમાં તમે શું કરો V ને ક્વેશ્ચન માર્ક બનાવો અંદર તો V ને ક્વેશ્ચન માર્ક બનાવતા કંઈક આવી ફોર્મ્યુલા તમારી બનશે કે નહીં બને અંદર બરાબર હવે તમને પોટેન્શિયલ આપ્યું છે માસ આપ્યું છે બધું જ આપ્યું છે વેલ્યુ પ્લેસ કરો બરાબર તો તમને શું મળી જાય કે વેલોસિટીની જે સ્પીડ ખરી એની વેલ્યુ મળી જશે કે નહીં મળી જાય અંદર સમજ પડે છે અંદર બરાબર એકદમ સિમ્પલ છે ક્વેશ્ચન જોયેલા કે ચાલો કઈ રીતના સોલ્વ કરવાનું છે પણ હકીકતમાં કશું જ કરવાનું નથી અંદર બરાબર હવે આવું કર્યું કેમ એનું લોજિક સમજવા જોઈએ તો સીધી વસ્તુ છે અહીંયા આગળ કે તમને એક બાજુ પોટેન્શિયલ આપ્યું છે અંદર અને ઇલેક્ટ્રોન એમિટ થાય છે અંદર બરાબર અને એમની સ્પીડ કરવી છે એટલે આપણે કાઇનેટિક એનર્જીને ઇન્વોલ્વ કરવી પડે અને કરવી જ પડે સિમ્પલ વસ્તુ છે ને અંદર બરાબર છે ચાલો બીજું કે છે કે યુઝ ધ સેમ ફોર્મ્યુલા બરાબર you employ in a aid to obtain the electron speed for the collector potential of 10 megawatt and do you see that what is wrong and in what way the formula to be modified I think આપણા ક્વેશ્ચન છે ને કરી લીધો છે ને એવું લાગે છે મને અંદર બરાબર તો આ ક્વેશ્ચન આપણે ઓલરેડી કરી દીધો છે તો ફર્ધર આપણે ડિસ્કસ કરતા નથી અંદર બરાબર એમાં આપણે જોયું હતું કે આપણને જે આન્સર્સ મળે છે એ લાઇટની સ્પીડ કરતાં પણ શું મળે છે ભાઈ વધારે મળે છે અંદર બરાબર એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એના માટે આપણે જે કાઇનેટિક એનર્જીનો કન્સેપ્ટ કહેતા હતા ભાઈ ત્યાં આગળ કાઇનેટિક એનર્જીની ફોર્મ્યુલા 1/2 mv² ના રહેતા શું બની જાય છે mc² બની જાય છે જે આઇન્સ્ટાઈન ઇક્વેશન આપ્યું હતું E = mc² અંદર બરાબર છે તો એ વસ્તુ આપણે અહીંયા આગળ કરવાની છે બરાબર હવે આગળના જે દાખલા ખરા 21 પછીના અંદર એ આપણે નહીં કરીએ કારણ કે આપણું જે શું કહે નવો સિલેબસ છે એમાં બધા દાખલા કાઢી નાખ્યા છે અને ખોટું મને એવું લાગે છે કે ભાઈ વધારે પડતું બર્ડન લઈએ તો કોઈ મતલબ નહીં કારણ કે બધા દાખલા આવવાના આવે છે અને એક બે દાખલા થોડાક અલગ ટાઈપના છે પણ કોઈ મતલબ છે નહીં કરવાનો અંદર બરાબર તો આપણે અહીંયા આગળ આટલા સુધી કરીએ અને વચ્ચે કદાચ કોઈ જો બાકી રહી ગયો હોય તો આપણે નેક્સ્ટ ટાઈમ શું કરીશું ડિસ્કસ કરીશું અંદર ઓકે થેન્ક યુ